નર્મદેહર ચૈત્ર મહિનામાં જે પરિક્રમા 3 વાર કરવાથી સમગ્ર નદીની પરિક્રમા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે એ ઉત્તર વાહિની પરિક્રમા આ વર્ષે શરૂ થઈ રહી છે 29 માર્ચથી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મેકલસુતામાં નર્મદા વિશ્વની એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે, પણ આ આખી પરિક્રમા આશરે 3000 કિલોમીટરની છે, જ્યારે આ ઉત્તર વાહિની પરિક્રમા 18 કિલોમીટરની છે. આપણે જાણીએ છીએ કે નર્મદા નદીનો મુખ્ય પ્રવાહ પશ્ચિમ તરફનો છે, પણ કેટલીક જગ્યાએ આ નદી ઉત્તર તરફ પણ વહે છે અને આ જગ્યા ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવી જ એક જગ્યા એટલે રાજપીપળા પાસે આવેલ રામપુરા ગામથી તિલકવાડા વચ્ચેની જગ્યા, જ્યાં નદી ઉત્તર તરફ વહે છે અને એની પરિક્રમા એટલે કે રામપુરા ગામથી શરૂ કરી તિલકવાડા જઈ પાછું રામપુરા તરફ આવવું, આ જે પરિક્રમા છે એને ઉત્તર વાહિની પરિક્રમા કહેવાય છે. આ પરિક્રમા કરનાર શ્રદ્ધાળુઓ માટે ખાવા પીવાથી માંડીને બધી જ સુવિધાઓ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવે છે. એટલે આ સમય દરમિયાન આપ પણ આ પરિક્રમાનો લાભ લઈ પુણ્ય મેળવી શકો છો. મિત્રો, કોઈ પણ પરિક્રમા હોય, એ નર્મદાની હોય કે ગોવર્ધન પર્વતની હોય કે ગિરનાર પર્વતની હોય, એમાં આધ્યાત્મની સાથે સાથે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવવાનો પણ હેતુ રહેલો છે, તાલમેલ મેળવવાનો પણ હેતુ રહેલો છે. આ હેતુ આપણે ન ભૂલીએ અને એને ધ્યાનમાં રાખીને માં નર્મદાની પરિક્રમા કરીએ, સ્વચ્છતા જાળવીએ, કારણ કે પ્રકૃતિ છે તો આપણે છીએ. નર્મદે.